અમે મીરાનગર એફથી બોલીએ છીએ। મીરાનગર ફાટક છે ઉદ્યોગનું રેલવે સ્ટેશનનું ફાટક બંધ કરવામાં આવ્યું છે। અમને ટ્યુશનમાં છોકરાઓને નરસણ ટેકરી વિસ્તારમાં જે પણ બંધ કર્યું છે એ વહેલા હારે ખોલે, નકર અમે અહીંયા આંદોલન કરવા તત્પર જ છીએ। બધા લેડીઝ કોઈ ઘરે નહીં જઈ શકે અને આ પ્રશ્નમાં અમારી કોઈ સેફટી નથી આ રસ્તામાં, જેથી અમને જલ્દીમાં જલ્દી આ ફાટક ખોલો, ફાટક ખોલો। હેલો, મારું નામ કિરણબેન પડિયા છે। હું પારસનગરમાં રહું છું। અમારો જટિલ પ્રશ્ન છે આ ફાટક બંધ થઈ છે તે અમને કોઈ પણ ને કઈ પણ જાતની જાણ કર્યા વગર આ ફાટક બંધ કરવામાં આવ્યું છે। તો અમારી આ પારસનગર મીરાનગરની 1.5 લાખની જે વસ્તી છે એનો જટિલ પ્રશ્ન બન્યો છે। તો આ ફાટક છે એ તાત્કાલિક ધોરણે ખોલવામાં આવે એવી અમારી નમ્ર વિનંતી છે। જે અમને આ બીજો રસ્તો આપ્યો છે એ રસ્તામાં અમારી લેડીઝની કોઈ સેફટી નથી, તો અમારે રસ્તો જોતો નથી। અમને કાયમી ધોરણે આ ફાટક જોઈએ છે। ગામમાં બીજી 2 ફાટકો છે, કડિયા પ્લોટની છે, ફાટા પાસેની છે, ઈ ફાટકનો પ્રશ્ન નથી થતો, તો અમારી ફાટક વારે વારે કેમ બંધ કરવામાં આવે છે એનો અમને જવાબ આપવો જોઈએ। અને તાત્કાલિક ધોરણે અમને જો ફાટક નહીં ખોલી આપવામાં આવે તો અમે અહીંયા આંદોલન ઉપર ઉતરશું અને જરૂર પડે તો ઉપવાસ ઉપર પણ ઉતરવા તૈયાર છીએ। गाड़ियां बढ़ाने के लिए, गाड़ी का स्पीड बढ़ाने के लिए गेट बंद करना जरूरी है ना। लेकिन पब्लिक ने डिमांड किया कि वंदे भारत चलाओ, तो अगर नहीं डिमांड होता कुछ भी तो रह जाता सब कुछ। अब आप एक तरफ डिमांड कर रहे हैं, कोई भी पब्लिक ऐसा तो नहीं सोच रही कि प्रॉब्लम हो और वो भारत तो वंदे भारत चलेगी, उसकी व्यवस्था हो रही है। उसी की व्यवस्था हो रही है। हम कोई हेरे गेरे लोग तो नहीं सवाल ही नहीं, साथ है। अरे आपके साथ ही है अपन रहेंगे। और जो वो रास्ता निकाला है वो ऐसा निकाला है कि वहाँ लेडीज की तो कोई अच्छा ही नहीं है। आप लोग लेकर के गाड़ी लेकर के जाओ, आप पीछे निकल जाओ, आप बोलो मैं बोलो, बहुत डेंजर है। सही है, बहुत डेंजर है।